વડોદરા બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી અને ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેના અધ્યક્ષસ્થાને ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાની છે અને ભાજપ મોવડી મંડળે આપેલા મેન્ડેટના આધારે પ્રમુખ ઉપપ્રમુખ નક્કી થશે. તો ચૂંટણી પહેલા ડેરીના 13 પૈકી 10 ડિરેક્ટરને જિલ્લા રજિસ્ટ્રારની કારણદર્શક નોટિસ અને ડેરીના 1450 કરોડના વહીવટનું સુકાન કોના હાથમાં આવશે તે નક્કી થશે. ડિરેક્ટર્સ મેન્ડેટ સ્વીકારશે કે ચૂંટણી થશે એ હવે જોવાનું રહ્યું. તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનુ, વડોદરાની બરોડા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી અધિકારી તેમના એ અધ્યક્ષસ્થાને ચૂંટણી પ્રક્રિયા પણ એ શરૂ થઈ ગઈ છે. માનુ, શું અપડેટ? અંકુર, 1450 કરોડનો ડેરીનો વહીવટ છે અને આ ડેરીનો વહીવટ હસ્તગત કરવા અત્યારે હવે રાજકીય કાવાદાવા શરૂ થયા છે. ડેરીના બોર્ડ રૂમમાં આજે સવારે 11 વાગે મીટિંગ મળવાની છે. ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેના અધ્યક્ષસ્થાને આ મીટિંગ મળવાની છે. ભાજપના મોવડી મંડળને મેન્ડેટ આપશે, એના આધારે પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી થશે. જોકે આની પૂર્વ સંધ્યા એટલે 2 દિવસ પહેલા 13 ડિરેક્ટરોમાંથી 10 ડિરેક્ટરોને જિલ્લા રજિસ્ટ્રારે કારણદર્શક નોટિસ આપી છે. એટલે એક તરફ પ્રેશર ટેકનિક અપનાવવામાં આવી રહી છે કે આમને બરતરફ કરવાની કારણદર્શક નોટિસ આપી છે. હવે એ બાદ કરતા 3 ડિરેક્ટરો એવા વધે છે જેને નોટિસ નથી. હવે અત્યારે જે 11 વાગે આ મીટિંગ મળવાની છે, પાર્ટી દ્વારા અપાયેલા મેન્ડેટનો અમલ કરે છે અથવા તો જે આ 10 ડિરેક્ટરો છે એ પોતાનો ચોકો ઉભો કરી અને અન્યનું નામ મૂકે છે. હવે ચૂંટણી થશે કે સર્વાનુમતે પસંદગી થશે 11 વાગે ખબર પડશે. બાકી આ સહકારી રાજકારણ અત્યારે ગરમાયું છે અને ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બેસાડવા માટે ધારાસભ્યો છે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પૂર્વ પ્રમુખ અને પૂર્વ ઉપપ્રમુખના વિરુદ્ધમાં ધારાસભ્યોએ આ મોરચો માંડ્યો છે અને એને લઈને 10 જેટલા ડિરેક્ટરોને નોટિસ આપવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે 11 વાગે કોના ઉપર પસંદગી કરવામાં આવે છે. જી અંકુર. બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.